અમદાવાદમાં ખીરું ખાવાથી બાળકીઓના મોત બાબતે હવે પોલીસ તપાસ કરી રહી છે અને હવે ફૂડ પોઈઝનિંગની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ફૂડ પોઈઝનિંગ દિશામાં તપાસની શરૂઆત કરી. કેટલાક લોકોના નિવેદન પણ લેવામાં આવે અને જે ખીરું છે એના સેમ્પલ લઈને પણ તપાસ કરવામાં આવશે. આઈ ડિવિઝન એસીપી દિગ્વિજયસિંહ રાણાએ આ બાબતે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પહેલા નાની દીકરી બાદમાં મોટી દીકરીનું આ કિસ્સામાં મોત થયું છે. ખીરું ખાધા બાદ તબિયત બગડી હોવાનું પણ પરિવારજનોએ નિવેદન આપ્યું છે અને એ કિસ્સામાં ફૂડ પોઈઝનિંગ દિશામાં તપાસ થઈ રહી છે. ખીરાના સેમ્પલ પણ સીલ કરીને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. અન્ય કોઈ વ્યક્તિને ખીરું ખાધા બાદ તકલીફ નથી થઈ એવી વાત પણ પોલીસ તરફથી કહેવામાં આવી છે. અત્યારે તો જે અરજદારે જે જાહેર ખબર અમને આપેલી છે કે એને જે ખીરું ખાધું છે અને ખીરું ખાધા બાદ એને ફૂડ પોઈઝન કે અન્ય કોઈ ઝેરી અસર થવાના કારણે પરિવારમાં તબક્કાવાર તબિયત ખરાબ થતા જેમાં બેની ડેથ થઈ છે. તો એ દિશામાં પણ તપાસ ચાલુ છે. અન્ય કોઈ બીજું કારણ છે કે કેમ, કારણ કે અન્ય કોઈ વ્યક્તિની તબિયત ખરાબ નથી થઈ તો એ દિશામાં પણ એક જોવામાં આવે છે કે પરિવારમાં કોઈ ઘરે પણ અન્ય કોઈ વસ્તુ કહેતી હોય અને એમાંથી કોઈ તકલીફ થઈ છે કે કેમ, અને દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને હાલ તપાસ ચાલુ છે. હાલ બાકી વિગત જાહેર કરી શકાય. વિમલભાઈ શું કરે, કામ ધંધો કેવી છે કે તપાસવામાં? વિમલભાઈને પ્રાથમિક પૂછપરછ અમારા દ્વારા કરવામાં આવેલ છે અને પોતે જોબ કરે છે અને હાલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં હતા, જેથી એની ગઈકાલે સાંજ સુધી સંપૂર્ણ રીતે વધુ પૂછપરછ નથી થઈ શકેલી. હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપ્યા બાદ વધારાની તપાસ અને પૂછપરછ તેમની પાસે